અમદાવાદના કલાપ્રેમીઓ માટે માર્ચ મહિનો હંમેશા ખાસ હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શેઠ CN કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ ખાતે વાર્ષિક પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. નવી પેઢીના ભાવિ કલાકારો અને ગ્રાફિક ડિઝાઇનરોની અદ્ભુત સર્જનાત્મકતા વિવિધ માધ્યમોમાં રજૂ થઈ. જુનિયર વિદ્યાર્થીઓનો આર્ટ ફેર અને કલાગુરુ રવિશંકર રાવલની સ્મૃતિમાં યોજાયેલી કલા રવિ કોમ્પિટિશન આ વર્ષના મુખ્ય આકર્ષણ રહ્યા. જોઈએ કળાના આ અનોખા મહોત્સવ પર અમદાવાદથી જીગર પંડ્યાનો ખાસ રિપોર્ટ. નમસ્તે, હું મનીષ મોદી, CN કોલેજ ઓફ ફાઇન આર્ટ્સના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છું. આજે અમે અહીંયા એન્યુઅલ ડિસ્પ્લે અને કલા રવિની આર્ટ કોમ્પિટિશન જે છે એના માટે અમે એક એક્ઝિબિશન કર્યું હતું અને થોડું ક્રાફ્ટ વર્ક પણ છોકરાઓએ વેચવા મૂક્યું છે અને થોડુંક છોકરાઓનું જે કહેવાય કે ફેરવેલ પાર્ટી બી આજના દિવસે જ રાખેલી છે. કલા રવિ આર્ટ કોમ્પિટિશનની અંદર અમે આપણે શાંતિ નિકેતનના વિષય પર કામ કરાવડાવ્યું. શાંતિ નિકેતનની જે સ્કૂલ છે જેની અંદર આઉટડોરમાં રહીને તમારે કામ કરવું, નેચરમાં રહીને તમારે કઈ રીતના કામ કરવું, તો એને લઈને કામ કરવાની અમે એક પ્રેક્ટિસ થાય કે જેનાથી એમનું સ્ટડી વર્ક પણ સુધરે. તો આખા આ અમારી જે નવી ગેલેરી રિનોવેટ થઈ એની અંદર અમે આ વખતે પહેલી ગેલેરીના ઓપનિંગમાં જ કલા રવિ આર્ટ કોમ્પિટિશનનું શાંતિ નિકેતન સબ્જેક્ટ સાથેનું એક શો ઓપન કર્યો. એ સાથે કોલેજની અંદર 4th યર અને 5th યરના જે વિદ્યાર્થી છે અપ્લાઇડ પેઇન્ટિંગ અને સ્કલ્પચર એના ફાઇનલ યરના 2 જે ક્લાસ છે એ લોકોના અમે ડિસ્પ્લે કરાવડાવ્યા છે. અને સાથે 1 થી 3 વર્ષના વિદ્યાર્થીઓનું ક્રાફ્ટ વર્ક જે છે જે લોકો સેલેબલ આર્ટ, કોઈ એમને જે સારી ક્રાફ્ટ આવડતી હોય, થોડી લોકકલા પણ આવડતી હોય એનું સેલિંગ કરવા માટે બી અહીંયા સ્ટોર અમે લગાવેલા છે. અને સાથે અમે હેલ્ધી જે ફૂડ છે જે છોકરાઓને બહાર કંઈ ખાવા ના જવું પડે ફૂડ સ્ટોલ પણ લગાવે છે. આવું આયોજન અમે દર વર્ષે હવે કરવા માંગીએ છીએ જેનાથી વિદ્યાર્થીઓ પગભર થાય અને માર્કેટમાં કેવી રીતના સેટ થવાય અને કેવી રીતના આગળ વધાય એની એક સમજ પડે એના માટેનું આખું આ આયોજન એન્યુઅલ ડિસ્પ્લે તરીકે કર્યું. હેલો, હું માનસી માલવિયા. CN ફાઇન આર્ટ કોલેજમાં હું 5th યર ફાઇનલ યરમાં અત્યારે અભ્યાસ કરું છું. અમારા ફેકલ્ટી છે ગાયત્રી ત્રિવેદી. ફર્સ્ટ યરથી લઈને 5th યર સુધી અમારા અનુભવ ખૂબ સારા રહ્યા છે. અમને ઘણું બધું અહીંયા શીખવા મળ્યું છે. અમારે અહીંયા આગળ 5th યરમાં આ જે કેનવાસનું ડિસ્પ્લે થયું છે તેમાં ક્રિએટિવ આર્ટ એવો સબ્જેક્ટ હતો. તેથી મેં મારું આ જે પેઇન્ટિંગ છે ક્રિએટિવ આર્ટ એ મેં લોટસ ઉપર કર્યું છે. એને મેં એબ્સ્ટ્રેક્ટમાં દર્શાવ્યું છે કે નેચર ઓનલી રિયાલિસ્ટિક નહીં પણ એબ્સ્ટ્રેક્ટ ફોર્મમાં બી તમે જોઈ શકો છો. Hello, my name is Meghna Der. I'm from Dwarka and basically now मैं अभी सेठ CN कॉलेज में फाइन आर्ट्स कर रही हूँ. तो मैं ये जो पीछे आप पेंटिंग देख रहे हैं वो मैं बेसिकली द्वारका से हूँ. तो मेरा फार्म लैंड है, मैं कहाँ से बिलोंग करती हूँ. मैंने 20 साल जो देखा है, जो मेरी माइंड में क्रिएट हो रहा है उसको क्रिएटिवली दिखाने की कोशिश की है. यहाँ पे मेरा जो फार्म है वो जिस मंदिर से स्टार्ट होता है उसको एकदम पुराने तरीके से कैसे दिखा सकती हूँ, तो उसको दिखा के पूरा फार्मलैंड बनाया कि कहाँ पे क्या क्या चीजें होती है और जो चीजें मेरे को अट्रैक्ट करती है वो दूर से भी. तो इसीलिए मैंने ये हाउस है उसको डिटेल में दिखाया है और फार्म को पैटर्न वाइज मिनिएचर पैटर्न में दिखा के क्रिएटिवली एक्सप्रेस करने की कोशिश की. મારું નામ સોની ધીરજ છે. હું 2nd યર એપ્લાઇડમાં હું CN કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં ભણું છું. હું અહીંયા ATT 2nd યરમાં એક્ઝિબિશન જોવા આવ્યો છું. આ લોકોએ રિયલિઝમમાં બહુ હરખું કામ કર્યું છે સ્ટીલ લાઈફમાં, ને પછી હિન્દુ માઇથોલોજીકલ પેઇન્ટિંગ્સ ઉપર બહુ હરખું કામ કર્યું છે. જે માઇથોલોજીકલ સ્ટોરીઝ ને મિનિએચર આર્ટમાં જે આપણું ટ્રેડિશનલ આર્ટ ફોર્મ છે એની અંદર બહુ હરખી રીતે પ્રેઝન્ટ કર્યું છે. જેની અંદરથી એક મુગલ આર્ટ સ્ટાઇલ છે અને પછી 5th યર વાળાએ બહુ હરખા કામ કર્યા છે. 5th યર ખાસ કરીને એપ્લાઇડ વાળા કે જે એમનું છે ફ્રિક્શન ફ્લો કરીને એમનું એક ઇન્સ્ટોલેશન છે એ બહુ મસ્ત કર્યું છે. જેની અંદર બતાવેલું છે જીવનના બધા સ્ટ્રગલ્સ ને એવું બધું. તો બહુ મસ્ત કામ કર્યું છે અને એન્વાયરમેન્ટ બહુ મસ્ત છે. હું ગાયત્રી ત્રિવેદી, શેઠ CN કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં હું છેલ્લા 25 વર્ષથી એઝ અ લેક્ચરર કામ કરું છું. આ 5th યર પેઇન્ટિંગના વિદ્યાર્થીઓનું ડિસ્પ્લે અહીં આખી સંસ્થાના તમામ વર્ગના ડિસ્પ્લેની સાથે સાથે સામેલ છે. અહીં અમારા આ વર્ગમાં કેનવાસ પેઇન્ટિંગ જેમાં ક્રિએટિવ આર્ટ સબ્જેક્ટનો સમાવેશ થાય છે. એ ઉપરાંત મ્યુરલ
એ વિષય અંતર્ગત મોઝેક, C4X, સિરામિક એવા વિવિધ માધ્યમોમાં કામ થયું છે. એ ઉપરાંત ગ્રાફિક પ્રિન્ટ મેકિંગ, એમાં પણ એચિંગ જેવી એક ટ્રેડિશનલ મેથડથી પ્રિન્ટ મેકિંગનું પણ કામ થયું છે. આવા વિવિધ માધ્યમોમાં વિદ્યાર્થીઓએ પોતપોતાના જીવનના અનુભવો એક્સપ્રેસ કર્યા છે. કોઈએ એબ્સ્ટ્રેક્શન, તો કોઈએ રિયાલિસ્ટિક, તો કોઈએ કોન્સેપ્ચ્યુઅલ કામો પણ કર્યા છે. અને આ રીતે કન્ટેમ્પરરી આર્ટને લક્ષ્યમાં રાખીને અમે વિવિધ એક્સપેરિમેન્ટલ પ્રયોગાત્મક કામો કરાવ્યા છે. અમદાવાદની જાણીતી CN કોલેજ ઓફ ફાઇન આર્ટ્સના કેમ્પસમાં જાણે રંગોનો મેળો ભરાયો હતો. સંસ્થાના વિવિધ વિભાગોમાં અભ્યાસ કરતા અંતિમ વર્ષના વિદ્યાર્થીઓના વાર્ષિક પ્રદર્શનને જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા. ભાવિ આર્ટિસ્ટ અને ગ્રાફિક ડિઝાઇનરોએ પોતાની કળાના કસબની સૌના દિલ જીતી લીધા હતા. હાય, મારું નામ નેહા પટેલ છે. હું સેટ CN ફાઇન આર્ટ કોલેજ ની સ્ટુડન્ટ છું. હું ATD સેકન્ડ યરમાં અત્યારે ભણી રહી છું. સો અહીંયા અમારી કોલેજમાં 3 દિવસનો આર્ટ એક્ઝિબિશન હતું, અમારા એન્યુઅલ ડિસ્પ્લે હતું. સો થ્રુ આઉટ ધ યર જેટલા બી છોકરાઓએ કામ કરેલું હતું એ બધું ડિસ્પ્લે કર્યું છે. પ્લસ એની સાથે છોકરાઓએ એમના પેઇન્ટિંગ્સ બી સેલ માટે મૂક્યા છે. પ્લસ બહુ બધા કલ્ચરલ પ્રોગ્રામ્સ બી થયા છે. સો જેટલા બી વસ્તુ અહીંયા જોઈ રહ્યા છો એ બધું જ છોકરાઓએ જાતે હાથથી બનાવેલું છે, તો એનો અલગ એક્સપિરિયન્સ છે. પ્લસ અમારો કોલેજને લઈને જે એક્સપિરિયન્સ છે એ અનબિલિવેબલ છે. કારણ કે અહીંયા ટીચર્સથી લઈને સ્ટુડન્ટ્સથી કે એકબીજા સ્ટુડન્ટ બી બધાને ઘણો બધો પ્રોત્સાહન આપી રહ્યા છે દરેક વસ્તુમાં. ડેકોરેશનથી માંડીને આ વોલ આર્ટ છે એ બધું જ છોકરાઓએ, બધા સ્ટુડન્ટોએ ભેગા થઈને જ બનાવેલું છે. થેન્ક યુ. હેલો, મારું નામ સુહાની મકવાણા છે. હું ATD સેકન્ડ યરમાં છું અને આ એન્યુઅલ ડિસ્પ્લેમાં હું ફોટોગ્રાફી ડિપાર્ટમેન્ટ સંભાળી રહી છું. સો બધાની પેઇન્ટિંગ્સ ને બધું મેં જોયું. બધા સ્ટુડન્ટ્સે બહુ અલગ અલગ ક્રિએશન કર્યું છે. એમાં મારા જે સિનિયર્સ હતા એ લોકોએ બહુ મહેનત કરી છે. ટીચર્સ, સ્ટુડન્ટ્સ બંને ભેગા કમ્બાઈન થઈને 3 દિવસમાં મેં એન્યુઅલ ડિસ્પ્લે ઊભું કર્યું છે. એન્ડ બધા જે ફોટોગ્રાફી અમે લોકોએ જે કરી છે એમાં અલગ અલગ ક્રિએશન જોવા મળ્યા છે અમને લોકોને. થેન્ક યુ. मेरा नाम सुप्रिया सिंह है. मैं पास आउट स्टूडेंट हूँ सेट CN कॉलेज फाइन आर्ट्स से. मैंने ATD भी किया है और अप्लाइड आर्ट्स भी किया है. आज मैं ये वर्क देखने के लिए आई जो 3 दिन का डिस्प्ले लगा हुआ है. बहुत ही अच्छा वर्क है सबका, ईच एंड एवरी वन. इवन अप्लाइड का भी, पेंटिंग का भी एंड ATD का भी एज वेल एज. अभी के जो स्टूडेंट्स हैं अलग अलग टाइप के काम कर रहे हैं. स्कल्पचर में भी काम कर रहे हैं, क्राफ्ट में भी काम कर रहे हैं, इवन फैब्रिक पे भी काम कर रहे हैं. वो भी काफ़ी अच्छा है. वो लुक लाइक अ पिंटरेस्ट. जैसे पिंटरेस्ट का स्टाइल उन्होंने यहाँ पे थीम रखा हो वैसा ही पूरा लग रहा है. स्टॉल भी सबका काफ़ी अच्छा है. और हमारे जो सर है, सेट CN कॉलेज का जो एटमॉस्फेयर है वो भी सबसे अलग है. मतलब यहाँ पे कोई भी बच्चा आता है तो ऐसा ही नहीं कोई एक ही मीडियम में काम कर रहा. वो यहाँ पे हर एक मीडियम में, हर एक फील्ड में काम कर सकता है, उसको ऐसा ही माहौल दिया जाता है. जैसे मैं अप्लाइड में थी तो मैं पेंटिंग का भी काम जानती हूँ, अप्लाइड का भी काम जानती हूँ. तो ये बहुत ही अच्छा अपॉर्चुनिटी होता है हमारे यहाँ पे काम, यहाँ पे जो स्टूडेंट्स को दिया जाता है एटमॉस्फेयर उसके लिए. थैंक यू सो मच. मेरा नाम मीनाक्षी सुतार है. मैं राजस्थान से हूँ. मैं सेकेंड ईयर ATD की स्टूडेंट हूँ. मैंने यहाँ पे चारकोल पोर्ट्रेट ड्राइंग की है. मेरा सब्जेक्ट रियलिस्टिक ड्राइंग पे है. मैंने बहुत ही प्यारा प्यारा ड्राइंग किया है, बहुत ही अच्छा ड्राइंग किया है. दूसरों बच्चों ने भी बहुत प्यारा प्यारा ड्राइंग किया है. मैंने 8:3 साइज पे काम किया है और थीम रियलिस्टिक है. मैं और सब कुछ रियलिस्टिक ही ड्राइंग करती हूँ. આ વર્ષે સિનિયર વિદ્યાર્થીઓની સાથે જુનિયર ક્લાસના વિદ્યાર્થીઓએ પણ પોતાનો કમાલ બતાવ્યો. આર્ટ એન્ડ ક્રાફ્ટની ચીજવસ્તુઓ, કલાત્મક જ્વેલરી અને અવનવી ક્રાફ્ટ આઇટમોનો આર્ટ ફેર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા આર્ટ ઇન્સ્ટોલેશન, આકર્ષક સ્ટેજ ડેકોરેશન અને કલ્ચરલ પરફોર્મન્સે આ આખા મહોત્સવને જીવંત બનાવ્યો. મારું નામ નીલ રાજ્યગુરુ છે. હું સેકન્ડ યર એપ્લાઇડ આર્ટમાં સ્ટડી કરું છું અત્યારે સેટ CN કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં. અત્યારે આપણી કોલેજમાં એન્યુઅલ ફંક્શન ચાલી રહ્યો છે, એન્યુઅલ ડિસ્પ્લે.
તેમાં 4th અને 5th યરનું ડિસ્પ્લે ચાલી રહ્યું છે અને 1st, 2nd, 3rd વાળાના સ્ટોલ લાગેલા છે. અત્યારે બધા જ લોકોએ બહુ સારું અહીંયા પ્રોગ્રામ કર્યો છે અને સારી રીતે પોતાના પેઇન્ટિંગ્સ, પોતાના આર્ટવર્ક શો કર્યા છે. ખાસ કરીને 4th અને 5th યર વાળા જેનું લાસ્ટ યર છે એ લોકોએ વધારે મહેનત કરીને પોતાના ડિસ્પ્લે કર્યા છે, અસાઇનમેન્ટ ડિસ્પ્લે કર્યા છે. તો આ વસ્તુ આઈ થિંક બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે પોતાનું કામ શો કરો તો લોકો જોવા આવે અને તમને એક અભિપ્રાય મળે કે તમે શું કરવા માંગો છો, આગળ જઈને તમે શું દેખાડવા માંગો છો. તો સ્ટુડન્ટ માટે પણ બહુ સારી વસ્તુ છે, સ્ટુડન્ટના પેરેન્ટ્સ માટે પણ બહુ સારી વસ્તુ છે. એટલે આઈ થિંક આ કોલેજ વાળાનો બહુ સારો એક આઈડિયા છે કે આવું આપણે દર વર્ષે કરીએ તો જે લાસ્ટ યર વાળા હોય એને થોડુંક જોશ આવે કે આપણે કંઈક આવું કરીએ તો આગળ જઈને જોબ વગેરેમાં કે ગમે આગળ જાશો તમે ત્યારે પણ તમને એક્સપિરિયન્સ કામ આવશે. અને જે 1st, 2nd, 3rd યર વાળા છે એ લોકો માટે પણ કરેલું છે કે આ તમે તમારા કામ તો બતાવો, તમે તમારા આર્ટવર્ક બતાવો, તમે તમારું ક્રાફ્ટ બતાવો અને ટીચર્સે બહુ સપોર્ટ કર્યો છે આમાં. તો આઈ થિંક એ વસ્તુ બહુ સારી છે. હું મેણા વિશાલ કિશનભાઈ મારું નામ છે. હું સીએન વિદ્યાલય ફાઇન આર્ટ્સમાં હું સ્ટડી કરું છું અને આ 2025-26માં અમારો અહીંયા ડિસ્પ્લે થયું છે. બધાના પોતપોતાના અલગ અલગ આર્ટ છે, બધા જેવી રીતે મારું આર્ટ છે એવી રીતે બધાનું આ વખતે ડિસ્પ્લે થયું છે, ખૂબ જ સરસ. અને પ્રિન્સિપલ અમારા મનીષભાઈ મોદી છે અને આ બધું અમારો ખૂબ જ સરસ ડિસ્પ્લે થઈ ગયું છે 2025-26. સીએનમાં સ્ટડીનો અનુભવ ખૂબ જ સરસ છે. અમદાવાદમાં એક સારી એવી કોલેજ છે સીએન અને ત્યાં ખૂબ જ સરસ શીખવાડવામાં આવે છે. લાઇન વર્ક છે, પેઇન્ટિંગ છે, કલાની, રંગનો આર્ટિસ્ટ કેવી રીતે બનવું, રંગને કેવી રીતે આપણે એકબીજામાં ભેળવીને શું કરવું, બનાવવું, બધું જ શીખવાડવામાં આવે છે. ખૂબ જ સરસ અનુભવ છે અમારો. હેલો, મારું નામ ફોરમ ખારેચા છે. હું એટીડી 2nd યરમાં છું સીએન વિદ્યાલયમાં. હાલમાં મારું આર્ટવર્ક છે, આર્ટ એન્ડ ક્રાફ્ટ. અને એટીડી 2nd યરમાં અમારે ડિઝાઇન, ટેક્સટાઇલ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ગ્લાસ પેઇન્ટિંગ આ બધી વસ્તુ અમારે ડિસ્પ્લે થઈ છે જે તમે જોયું હશે. એમ બહુ સારું વર્ક થયેલું છે. બધા ક્લાસનું પેઇન્ટિંગ ડિપાર્ટમેન્ટ, એટીડી, સ્કલ્પચર બધાનું બહુ જ ખૂબ જ સરસ કામ થયું છે. સીએનનો અનુભવ જેમ કે અમારે એટીડીનું અમારું આ છેલ્લું વર્ષ છે તો અમારે એટલું આમ તમે જાણો કે અમારા તમે જોઈ શકો છો રૂવાડા બી અમારે એમ થાય છે કે બહુ મિસ કરશું કે અમારું આ છેલ્લું વર્ષ છે અને બહુ જ સારું મજા આવે એવું છે. એઆઈ તો હવે એવું છે કે જો આપણે મોબાઈલમાં નાખીએ ને એ જનરેટ કરી દે છે, આપણે જેવું બોલો કે એ નાખી દે છે, એડિટ કરી દે છે. પણ જે હેન્ડમેડ વસ્તુ છે એ કમ્પેર ના કરી શકે. એના માટે તો એ પોસિબલ જ નથી. હેન્ડમેડ વસ્તુ એ હેન્ડમેડ વસ્તુ જ કહેવાય. એનો અનુભવ તો બહુ જ સરસ છે. હું તમને જણાવું કે અમારે જે ચાલે છે અત્યારે એક્ઝિબિશનનું એનો બી બહુ સરસ અનુભવ થયો છે. હું શુજાત મિર્ઝા, આર્ટિસ્ટ, પોએટ, ક્યુરેટર, સીએન વિદ્યાલય ફાઇન આર્ટ્સ કોલેજના એન્યુઅલ ડિસ્પ્લેમાં આવ્યો છું. અને ખરેખર આ વખતે જે છોકરાઓ અને છોકરીઓએ જે કામ કર્યું છે બિરદાવવા લાયક છે અને એકદમ યુનિક અને એક્સપેરિમેન્ટલ વર્ક સાથે સાથે ટ્રેડિશનલ કામ બી છે. એટલે તમે કલાના દરેક પાસાને આમાં જોઈ શકો. અને ખાસ તો આગ્રહ એ છે કે કલા માત્ર આપણે એક એન્ટરટેનમેન્ટ તરીકે ના જોઈએ પણ જીવનને સાથે ઓતપ્રોત થતી એક વસ્તુ તરીકે જોઈએ અને કલાને આપણે સાચી રીતે સમજીએ. એટલે એના માટે મારું એવું બી કહેવું છે કે ગવર્મેન્ટ તરફથી બી અમુક આના ઉપર થોડું ધ્યાન આપવું પડે. ગવર્મેન્ટ ઘણું આપણને બજેટ બી આપે છે અને ઘણા સારા ઇવેન્ટ્સ બી થઈ રહ્યા છે જેમાં કલા સંકળાઈ જાય છે. પણ જ્યારે કલાકારને જીવન નિર્વાહની વાત આવે છે, એના કાયમ એમ્પ્લોયમેન્ટની વાત આવે છે, એ બાબતે સરકારે ખાસ ધ્યાન આપવું જોઈએ. કારણ કે અત્યારે ઘણી જગ્યાએ ભરતીઓ થતી નથી, ઘણી ફાઇન આર્ટ્સ કોલેજો બંધ થવાની આરે છે. એટલે આર્ટ પછી ક્યાંથી આવશે? એમ ઓનલાઈન તો ઘણા લોકો શીખતા હોય છે કરતા પણ એમ આખું કમ્બાઇન્ડ કોર્સ હોય 5 વર્ષનો એ ટાઈપની કોલેજીસ હોય કે જેમાં ફાઇન આર્ટને ખરી રીતે ઊંડાણપૂર્વક છોકરા છોકરીઓ ભણીને સમજી શકે. એના માટે મારા ખ્યાલથી ગવર્મેન્ટને વધારે કરવું જોઈએ. કારણ કે આપણે અત્યારે કોમનવેલ્થ ગેમ્સ હોય, કોઈ બી ઇવેન્ટ હોય છે, આપણે કલાને એક રીતે લેતા જોઈએ છીએ પણ એને સાચી રીતે એનું સ્થાન સમાજમાં રહે અને એક કલાનું પ્રોપર માળખું ઊભું થાય એના માટે સંસ્થાઓ સાથે સાથે રોજગાર મળે, એજ્યુકેશન થાય, એ દરેક પાસાને આપણે ધ્યાનથી લેવું પડશે. અને સાથે આજે અહીંયા જ્યારે સીએન ફાઇન આર્ટ્સ કોલેજમાં આવ્યો છું ત્યારે આખી ટીમ મનીષભાઈની અને જેટલા બી આપણે પ્રોફેસર્સ છે એ લોકોએ બહુ સારું આયોજન કર્યું છે અને ડિસ્પ્લેથી લઈને દરેક બાબતે કાળજી માંડવી છે. અને ખાસ અભિનંદન કે એક નવી ગેલેરી બી અમદાવાદને આપી છે. ગેલેરી ઓલરેડી હતી પણ એને એક નવા રંગરૂપથી અને નવા સ્વરૂપથી અને સારી એમ્યુનિટી સાથે ઓપન કરી છે. એટલે બહુ આનંદ થયો આવીને. અને ઓલ ધ બેસ્ટ ટુ સીએન કોલેજ એઝ વેલ એઝ ઓલ ધ સ્ટુડન્ટ્સ હુ હેવ shown their wonderful art here. Thank you. ખાસ કરીને ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવલની સ્મૃતિમાં યોજાતી પ્રતિષ્ઠિત કલા રવિ કોમ્પિટિશનમાં વિદ્યાર્થીઓએ રવિન્દ્રનાથ ટાગોર અને પ્રકૃતિ જેવા વિષયો પર અદ્ભુત કૃતિઓની રચના કરી હતી.
તે સિવાય નેચરલ ડાયની પદ્ધતિ પર યોજાયેલ વર્કશોપની અનોખી આર્ટ પણ પ્રદર્શિત કરવામાં આવી. પ્રિયંક મિસ્ત્રી છું. મેં 2017ની અંદર સેટ સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાંથી પાસ આઉટ કરેલું છે. અત્યારે હું આજે ડિસ્પ્લે એન્યુઅલ ડિસ્પ્લે જોવા આવ્યો છું. 3 દિવસનું જે એન્યુઅલ ડિસ્પ્લે છે એમાં અત્યારે જે કામમાં અને પહેલાંના જે કામમાં હતું એ વેરાયટી દેખાઈ રહી છે કે અત્યારે ડિજિટલાઇઝેશન છે, નવા કેમ્પેન છે એ બી એડ કરી છે, નવી સ્ટાઇલાઇઝેશન સાથે અત્યારના જે એઆઈ પ્રમાણે એ લોકો નવું કામ કરતા છે. આજે નવા કેમ્પેન એડ થયા છે જે પહેલાં કરતાં અલગ આખું દેખાઈ આવે છે. મ્યુરલમાં બી કામ કરી રહ્યા છે, સાથે સાથે અલગ અલગ મટીરિયલ એક્સપ્લોર કરી રહ્યા છે. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ મુકેશ ગજ્જર છે. હું પોતે ચિત્રકાર અને શિલ્પનું કરું છું. અત્યારે આ જે સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સનું એન્યુઅલ ફંક્શન ચાલી રહ્યું છે તેમાં દરેક વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે અને દરેકના કામ ખૂબ જ જોવાલાયક છે. અમદાવાદ વાસીઓને મારો અનુરોધ એ હોય કે આવું પ્રદર્શન હોય તો અચૂક બધાએ લાભ લેવો જોઈએ, કારણ કે વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ એનાથી જાગે છે. આ કામ કરવાનો હેતુ એ જ છે કે વિદ્યાર્થીઓ પોતાનું કામ પ્રદર્શિત કરે અને કલા ચાહકોએ જોવે. આવા કામ દરેકના ઘરમાં હોવા જોઈએ, કલાનો એક ભાગ દરેકના ઘરમાં હોવો જોઈએ. એ પણ એક અનુરોધ છે મારો. સરકારનો એવો પ્રયાસ હોવો જોઈએ કે કલાકારોની ભરતી કરે, કારણ કે કલા એ જીવનનો એક અંગ છે અને વ્યક્તિ ભલે ગમે તે ફિલ્ડમાં જાય પણ કલા છે એની સાથે જોડાયેલી જ હોય. તો દરેક વ્યક્તિ ભલે ઇન્ટિરિયરમાં જાય કે આર્કિટેક્ટમાં જાય કે ડૉક્ટર બને, પણ જો એ કલાકારનો અંશ એનામાં પડ્યો હશે તો એના ઘરનું વાતાવરણ કલામય રહેશે. મારું નામ ઋત્વિક વાઘેલા છે અને હું અત્યારે એટીડી સેકન્ડ યરમાં અભ્યાસ કરી રહ્યો છું સીએન વિદ્યાલય, સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સની અંદર. અને જે પણ અત્યારે એન્યુઅલ આર્ટ એક્ઝિબિશન સીએન વિદ્યાલય ખાતે રાખવામાં આવ્યું છે એની અંદર અલગ અલગ જેટલા પણ સ્ટુડન્ટ્સ એટીડી, ફાઇન આર્ટ્સ, એપ્લાઇડ આર્ટ્સ અને સ્કલ્પચરના અલગ અલગ ડિપાર્ટમેન્ટ ફેકલ્ટીઝના જે સ્ટુડન્ટ્સ છે એ લોકો દ્વારા જે પણ આખા વર્ષ દરમિયાન જેટલા પણ આર્ટ વર્ક્સ બનાવવામાં આવ્યા છે, એના જેટલા પણ કલાત્મક કૃતિઓ, ડ્રોઈંગ્સ હોય, પછી કોઈ પણ લીપણ આર્ટ હોય અથવા તો જે પણ પ્રોજેક્ટ્સ હોય એ બધા અલગ અલગ અને ગ્રાફિક ડિઝાઇનિંગના જે સ્ટુડન્ટ્સ હોય એ લોકોએ જે પણ ટી શર્ટ થ્રુ અથવા તો જે સોશિયલ મીડિયામાં અલગ અલગ હોટલ્સ ને બધા જે હોય છે એની અંદર જેટલા પણ મેનુ બનાવવામાં આવતા હોય છે અને ઘણું બધું જે સોશિયલ મીડિયા ઉપર ચાલતું હોય છે બધું ઘણું બધું આર્ટ વર્ક્સની અંદર ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. અને સ્કલ્પચરની અંદર તો અલગ અલગ જે ક્લે વર્ક હોય અથવા તો માટીથી જે બનાવેલું હોય એ વર્ક પણ અલગ અલગ જગ્યાએ ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. ગ્લાસ પેઇન્ટિંગ્સ પણ એટીડીના સ્ટુડન્ટ્સ થ્રુ અલગ અલગ જગ્યાએ મૂકેલા છે. અને સાથે સાથે રવિ કલા પ્રદર્શનની એક કોમ્પિટિશન હતી, જે કોમ્પિટિશનની અંદર પણ અલગ અલગ રવિન્દ્રનાથ ટાગોરને લગતા જેટલા પણ ચિત્રકામ છે એમને જે અલગ અલગ સાહિત્યની સાથે સાથે અલગ અલગ જે સ્ટડી માટેની જે ટેકનિક્સ આપેલી જે સ્ટુડન્ટ્સ માટે અત્યારે અતિ મહત્વની છે. મોટા ભાગે જે ભણતર હોવું જોઈએ એમના વિચારો પ્રમાણે કહીએ તો, રવિન્દ્રનાથ ટાગોરના વિચાર પ્રમાણે કહીએ તો જે ભણતર હોવું જોઈએ એ કુદરતની સાથે મેળ ખાય એવું હોવું જોઈએ. બંધ ઓરડામાં જે ભણતર હોય એને ભણતર ના કહી શકાય. સાથે સાથે ભાર વગરનું ભણતર હોવું જોઈએ કે જે પ્રકૃતિની સાથે ડાયરેક્ટ કનેક્ટેડ હોય, જેનાથી જે પણ નેચરમાં એટલે કે પ્રકૃતિની અંદર જે પણ અલગ અલગ જે ઘટનાઓ ઘટતી હોય છે, ચેન્જીસ આવતા હોય છે, એની માણસો ઉપર ઘણી બધી અસર પડતી હોય છે. એવી રીતે જ એ આર્ટવર્ક જે છે એ પણ માણસનો જીવનનો એક ભાગ છે. રિયાલિટીમાં કહીએ તો કોઈ પણ જે પણ આર્ટવર્ક છે ને ત્યાંથી જીવન શરૂ થયું એવું કહી શકાય. કેમ કે સૌથી વધારે જે જૂનામાં જૂની ટેકનિક છે, જ્યારે ભાષાઓ, લિપિઓ અથવા તો કોઈ પણ બોલીઓ પણ નથી શોધાઈ ને ત્યારે સૌથી પહેલા આર્ટ અને ડ્રોઈંગથી જ માણસ સમજી શકતા હતા. અને સૌથી ઇઝીમાં ઇઝી ટેકનિક જે હોય આર્ટ થ્રુ કોઈ પણ માણસ સમજી શકે એવું. જેમ કે સૌથી પહેલા ગુફા ચિત્ર જે હોય એ આપણને મળ્યા હતા. કોઈ પણ જગ્યા તમે જોઈ લો, કોઈ પણ સંસ્કૃતિ, કોઈ પણ ઇતિહાસની અંદર કોઈ પણ જે સભ્યતાઓ હોય સૌથી પહેલા જે હોય એ મોટા ભાગે લીપણ આર્ટ ટાઈપના અથવા તો ફ્રેસ્કો પદ્ધતિથી જે વોલ પેઇન્ટિંગ એટલે કે અત્યારે
ભીંત ચિત્રો જે છે એને વોલ પેઇન્ટિંગ કહેવાય છે. પહેલાનું જે સમયમાં ભીંત ચિત્રો હતા, ભીંત ચિત્રો ઉપરથી આપણને ખબર પડે કે આર્ટ જે પહેલાનું જે આર્ટ હતું એના ઉપરથી જ માણસ એકબીજાની સાથે વાત કરતા હશે. એ અલગ અલગ જે ઘટના હોય, શિકાર હોય કે કેવી રીતે ગ્રુપમાં રહેવું, કેવી રીતે કોઈ વસ્તુ બીજમાંથી ઉગે છે અને કેવી રીતે ખેતીની શરૂઆત થઈ, દરેક વસ્તુ એ જે અલગ અલગ જે ઇલોરા, અજંતાની ગુફાઓ, ઘણી બધી ગુફાઓની અંદર એ આર્ટ જોવા મળે છે. હાલ મોટાભાગે સાચવણીમાં અલગ અલગ જે સર્વે ઓફ ઇન્ડિયા અને બધી જે સંસ્થાઓ એના દ્વારા સાચવવામાં આવી રહ્યા છે અને એનું સંવર્ધન થઈ રહ્યું છે. ઇન શોર્ટ, આર્ટ જે છે એ વર્ષોથી ચાલતું આવે છે. હા, એઆઈ તો અફેક્ટ તો બધા સેક્ટરમાં કરે છે. મોસ્ટલી કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય અથવા તો કોઈ પણ ફિલ્ડ હોય, એઆઈ તો અફેક્ટ કરે જ છે. ક્રિએટિવિટી, આપણે આઈડિયાઝ લઈ શકીએ મોટા ભાગે. ઘણી બધી જગ્યાએ એઆઈ જે છે ને એમાં અલગ અલગ જે આર્ટ વર્ક્સ જે બનતા હોય છે, મોટા ભાગે જે આર્ટિસ્ટો હોય, જે ગ્રાફિક ડિઝાઇનિંગના આર્ટિસ્ટ હોય અથવા તો બીજા કોઈ પણ આર્ટિસ્ટ હોય, એ લોકો માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જરૂરી છે. પણ કેટલાક આર્ટ વર્ક જે હોય છે ને કે જે એઆઈ નથી બનાવી શકતું, જેમ કે કોઈ હેન્ડમેડ કોઈ પણ ડ્રોઈંગ કરવાનું હોય, એ એઆઈથી તો શક્ય છે, પણ જે ડ્રોઈંગથી જે સ્ટ્રોક્સ હોય એ બધા એઆઈ થ્રુ તો નથી થઈ શકતા. અને જે કેટલાક ક્રિએટિવ આર્ટ્સ હોય કે જે મિક્સ મીડિયા ટાઈપના, એ અલગ અલગ મટીરિયલ્સ થ્રુ જે આર્ટ બનતા હોય, એ એઆઈ એટલું બધું નથી કરી શકતું. મારું નામ અવનીશ ઉપાલા છે. મેં 2007માં અહીંથી કમર્શિયલ આર્ટ કરેલું છે અને આજે આ એક્ઝિબિશન જોવા આવ્યો છું. ખૂબ આનંદ થાય છે. ખૂબ સરસ કામ થયું છે. બધા જ અલગ અલગ મીડિયમમાં બહુ સરસ કામ કર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન બધા વિદ્યાર્થીઓને, અને એ લોકો ખૂબ પ્રગતિ કરે એવી દરેક આર્ટિસ્ટને શુભેચ્છા. ખાસો ડિફરન્સ છે. અત્યારના કામમાં ઝીણવટ દેખાય છે, એ પેશન્સ દેખાય છે. અને આર્ટ એવી વસ્તુ છે ને કે જેમ પેલી જનરેશન બદલાય, સમય બદલાય, એમાં વૈવિધ્ય આવતું જ જાય અને એ જ જરૂરી છે. એ આવે એની મજા છે, એટલે એ મજા આવી છે કામમાં, આનંદ. એઆઈ નો ઉપયોગ જો કેવું છે કે તમે એને સારી રીતે લો તો એનો ફાયદો બહુ જ છે. બાકી તમે એને પછી એક એવી રીતે લો કે પેલું કોપી વર્ક અને એના જ ઉપર ડિપેન્ડ થઈ જવું, તો ક્યાંક ને ક્યાંક એ તમારી આર્ટને પછી એ દબાઈ નાખશે અથવા ક્યાંક ને ક્યાંક એ તમારી મૌલિકતાને દબાઈ દેશે, એવું મારું માનવું છે. એનો ઉપયોગ કરવો જોઈએ, 100% કરવો જોઈએ, પણ એનો એક આધાર લેવા માટે. બસ કામ કરતા રહો. એક આ તપશ્ચર્યા છે, કામ કરતા રહો બસ. આ મેં ક્યાંક એવું વાંચેલું કે જ્યારે તમને તક મળે ત્યારે તમે કામ કરવા બેસો, એવું ના ચાલે. તમે કામ કરતા રહો, બસ લગાતાર કામ કરતા રહો. તમને તક મળશે, એ વિશ્વાસ રાખો, તમારા પોતાનામાં ઈશ્વર પર વિશ્વાસ રાખો, તમને તક મળશે. અને આર્ટિસ્ટ એની ઉપર જ ચાલતો હોય આખી જિંદગી. એ હું આવું કે દુનિયાનો કોઈ પણ આર્ટિસ્ટ હોય, એ બસ કામ કરે જ જાય અને પછી તક તો ભગવાન આપે, એનું નસીબ આપે, એવું છે. હું રાજેશ બારિયા એપ્લાઇડમાં છું. સીએન ફાઇન આર્ટ કોલેજમાં આપ આજે જોઈ રહ્યા છો એ આજે લાસ્ટ ડે છે. 20, 21, 22 3 દિવસ માટે અમે એન્યુઅલ ડિસ્પ્લેનો પ્રોગ્રામ કરેલો, અને વચ્ચે એમના જે પ્રોગ્રામ કલારવી ટ્રસ્ટ દ્વારા આયોજિત હતો એનું પણ ડિસ્પ્લે છે. 4th અને 5th એપ્લાઇડ પેઇન્ટિંગ, સ્કલ્પચર ને એટીડી જે લાસ્ટ યરના બાળકો એમનું અમે વર્ક આમાં ડિસ્પ્લે છે. અલગ અલગ વેરાયટીઝ, અલગ અલગ મીડિયમ, અલગ બધી ઘણી એક્સપેરિમેન્ટ બધા કર્યા છે. તે આપને બધાને ગમશે. ઘણા 2 દિવસથી જે ઘણા વિઝિટર્સ આવ્યા, કલાપ્રેમી આવ્યા અને એમને બહુ સરાહના કરી, વિદ્યાર્થીઓને એપ્રિશિએટ કર્યા. અને આ વખતે નવું એ પણ છે કે અમે ફૂડ સ્ટોલ રાખ્યા છે, જેમાં અલગ અલગ બધું કોલ્ડ ડ્રિંક્સ અને ખાણીપીણીનું પણ બધા લોકોને સરસ આયોજન થઈ શકે. એટલે આવું બધું કરતાં કે નવું એડ થતું રહે છે. અને અમારા મનીષ સર બહુ ઉત્સાહી છે, એટલે બહુ સ્ટાફનો પણ સહકાર રહ્યો બધાનો, અને બધાએ સંપીને બહુ સરસ રીતે બધાને આ કામને અમે અંજામ આપ્યો છે. અને આપને વિઝિટ કરી હોય એ લોકોને ખબર જ છે, છોકરાઓએ બહુ સરસ અને બહુ બેસ્ટ વર્ક કરી શકાય એવા કામ કર્યા છે. કલારવી ટ્રસ્ટના પણ એમાં પ્રોગ્રામના કામ મૂકેલા છે. ડાય એન્ડ કલરનો જે નેચરલ થેરાપીથી જે કલર થાય, પ્રેરણા મહિચા, જે એમણે પણ એક વર્કશોપ કરેલો મીનુ શુક્લા દ્વારા આયોજિત હતો, એમનો પણ અમે આમાં ડિસ્પ્લેમાં મૂક્યું છે, જે આપણે બધાને ગમશે. અને ઘણા બધા વિઝિટર્સ આવ્યા હતા, કલાકારો, જાણીતા ચિત્રકારો બધા પણ વિઝિટ કરી ગયા, એમને પણ બહુ મજા આવી છે. આપ વિઝિટ, આજે લાસ્ટ ડે છે એટલે આજે જેમને પણ કર્યું છે, બાકીનાને હવે નવું અમે આપવાનો પ્રયત્ન કરીશું. એમના સજેશન પણ લીધા છે, નવું એડ થતું રહેશે. થેન્ક યુ વેરી મચ.
કહેવાય છે ને કે કળા એ ભાવનાઓનું પ્રતિબિંબ છે. CN ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓએ 3 દિવસના આ આર્ટ ફેસ્ટિવલ થકી સાબિત કર્યું કે નવી પેઢીમાં કલા અને સર્જનના બીજ ખૂબ ઊંડા છે. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર.